ભાવનગર શહેરના દેવબાગ અને વિજયરાજનગર વિસ્તારમાં અશાંતતારો લાગુ હોવા છતાં નિયમોનો ભંગ અને ગેરકાયદેસર વસાવટને લઈને સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે આ વિસ્તારમાં અશાંતતારો લાગુ હોવા છતાં હિન્દુઓની માલિકીના પ્લોટ મકાન અને ફ્લેટોમાં મુસ્લિમ પરિવારો ગેરકાયદેસર રીતે રહેતા હોવાની ફરિયાદો સામે આવી હતી। દેવબાગ વિસ્તારમાં દેવનાથ મહાદેવનું મંદિર આવેલું હોવાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે અગાઉ પણ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને મિલકતોના સોદા અટકાવવા માંગ કરવામાં આવી હતી। તેમ છતાં કેટલાક પ્લોટોનો વ્યવહારો થયા હોવાનો આક્ષેપ કરાયો હતો। સ્થાનિકોએ પ્લોટ નંબર અને લોકેશન સાથે કલેક્ટર સમક્ષ સ્થળ પર તપાસ કરવા અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાયદેસરની એફઆઈઆર નોંધી તેમજ ત્યાંથી ખસેડવાની માંગ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિજયરાજનગરમાંથી અમે આવીએ છીએ। અમે અશાંતધારાના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અરજી દેવામાં આવેલા છે। દેવબાગ વિજયરાજનગરમાં હાલમાં અશાંતધારો લાગુ હોવા છતાં કોઈ પણ આડકતરી રીતે હિન્દુની મિલકતો બધી મોમેડિયનને તબલીગ થઈ રહી છે, જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે અને શાંતિ ડોળાય એવું છે। એટલે અમે સાહેબને કહેવા રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે તમે અટકાવો, તથા ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ રેસિડેન્ટ ફ્લેટ બનાવીને મોમેડિયનને વેચવા માટે પણ અત્યારે એક અરજી આવેલી છે। એમાં વિજયરાજનો 192 નંબર છે। દેવબાગના 44 નંબરનો 2 મહિના પહેલા જ તે હિન્દુના નામે મકાન હતું, જે મુસલમાનના નામે અશાંતધારો હોવા છતાં બધાએ વાંધો ઉપાડ્યો છતાં થયેલું છે। એ દસ્તાવેજ કેન્સલ કરવા પણ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છીએ। આગામી દિવસમાં અત્યારે કલેક્ટર સાહેબને અમે કહેવાના છીએ કે આમાં અમે તમને નામ સરનામા સ્થળ તપાસ કરવા માટે તમે કરો, સાહેબ વહેલી તકે કરે એવું અમને વિશ્વાસ છે। જો નહીં કરે તો અમારી રીતે આગામી પગલાં ન લેવા પડે એની માટે અમે પણ સાહેબને રજૂઆત કરવાના છીએ। અને કલેક્ટર ઓફિસ અને એસડીએમ ઓફિસના અધિકારીઓ એક સ્થળ ઉપર સ્થળ તપાસ કરે અને સાચી વાત એમને ખબર પડે કે સ્થળે શું વાત છે અને લખાણમાં કરેલું બાદ બી આ વસ્તુ બને છે, એની એક વાત અમે રજૂ કરીએ છીએ કે સ્થળ તપાસ કરાવે અને એ અમારી માંગ છે।